આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક.
અરે વિપ્રવર, આપ કેમ ઉઠી ગયા? અમૃત વેળા થઈ ગઈ છે ને. હું તો આ સમયે રોજ ઉઠું છું, પરંતુ તમને જોઈને લાગે છે કે તમે રાત આખી સૂતા નથી. હા, વિરહની રાતોમાં ઊંઘ કોને આવે છે વિપ્રવર? અને આ અમૃત વેળામાં તો આ વિહવળ મન વધુ વ્યાકુળ થઈ જાય છે. સાચું માનશો, રાત આખી લક્ષ્મી દેવીની યાદ સતાવતી રહી. અમૃત વેળામાં પ્રેમિકાને નહીં, ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. એટલે પ્રેમિકાને છોડો ને પરમાત્મામાં મન ભરવો. મારે હજી સ્નાન કરવું છે, પૂજા પણ કરવાની છે. ચાલો ચાલો, તમે પણ સ્નાન કરીને પૂજા કરો મારી સાથે. અરે સ્નાનમાં શું રાખ્યું છે? તન ધોવાથી મનના પાપ થોડી જ ધોવાઈ જાય છે. હા? મનુષ્યનું મન સાફ ન હોય ત્યાં સુધી સર્વ સ્નાન નકામું છે. હમ. પછી ભલે ગંગા નાઈ લો, ભલે સૂરજકુંડમાં ડૂબકી લગાવો, મન મેલું તો તન પણ મેલું. અરે આપણે તો એક જ નિયમ છે ભાઈ, કે પહેલા આત્માની શુદ્ધિ કરી લો, પછી સ્નાન કરો. સારું, એ કહો કે આત્માની શુદ્ધિ શી રીતે થાય? પ્રેમ રસની ગંગામાં નાવાથી. એમ. હે બ્રાહ્મણ દેવતા, પ્રેમ કરવાનું શીખો. પ્રેમથી તન, મન અને આત્મા સર્વ શુદ્ધ થઈ જાય છે. અરે મુરલી મનોહર, તમારી વાતોમાં તર્ક કે તથ્ય હોય કે ન હોય, પરંતુ રસ અવશ્ય હોય છે. હા, હા, મારી વાતોમાં રસ જ રસ હોય છે, કેમ કે હું તો રહ્યો રસિક મનમોહી. ભલે ભલે મનમોહીજી, તમારી રસભરી વાતોમાં અટવાયો તો મારી પ્રભાત પૂજા એમની એમ રહી જશે. મારે હજી સ્નાન પણ કરવાનું છે. સારી વાત છે, સ્નાન એટલું જ આવશ્યક છે, તો જાઓ કરો. હા, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. કઈ પણ હોય, સજ્જન પુરુષ છે, પણ છે સાવ નટખટ. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. ओ लक्ष्मी जैसी हमरी दुल्हनिया बिन रहा जाए, दुल्हनिया बिन रहा जाए, हमरी વિપ્રવર, હવે તો આપનું સ્નાન થઈ ગયું. આ જુઓ, સામે આપના ભગવાનની મૂર્તિ છે. શ્રી કૃષ્ણ. હું આપને માટે થોડા ફૂલ લાવ્યો છું, એને ગ્રહણ કરો અને આપ જઈને આનંદથી પૂજા કરો. આભાર. તમે ઘણા સંસ્કારી જીવ લાગો છો, પરંતુ કદી કદી વિચિત્ર વાતો કરો છો. એટલા માટે કે મારી વાતો સાચી છે, મારા તર્ક સત્ય છે. વૃદ્ધત્વમાં તમે મારો ધર્મ નષ્ટ કરવાનો પ્રયત્ન કરો છો. જે ધર્મ તર્કથી નષ્ટ થઈ જાય એ સાચો ધર્મ ન હોઈ શકે. હું તો કેવળ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનો પ્રયત્ન કરું છું. આંખોથી જે સોનું દેખાઈ રહ્યું છે એને અકલ અને બુદ્ધિની કસોટી પર પારખીને એ બતાવવા માંગુ છું કે કેટલું સાચું અને ખોટું છે. તમારી વાતો મને
ધર્મ સંકટમાં નાખી દે છે. સંકટ મોચનની પૂજા કરો, સર્વ સંકટ દૂર થઈ જશે. હા? ચાલો પૂજા આરંભ કરો. હા, ચાલો ચાલો. હા, હા. શ્રી કૃષ્ણ, 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 શ્રી કૃષ્ણ. नारायण नमस्तुभ्यं सर्वपाप विनाशनम लक्ष्मी जैसी हमरी होए लक्ष्मी जैसी हमरी गोरी रे दुल्हनिया दुल्हनिया बिन रहा जाए ना। श्रीकांत सर्वश्रीयुक्तम श्रीकृष्णाय नमो नमः। रहा जाए ना बिरह का दुख सह जाए ना अंधे वाले और हमें ग्वाले और वो है बाहर मुरली मनोहर। અરે ઓ મુરલી મનોહર, કહો બ્રાહ્મણ દેવતા. તમે આ પ્રેમ ગીત બંધ નથી કરી શકતા? કેમ બ્રાહ્મણ દેવતા? તમારા પ્રેમ ગીતથી મારું ધ્યાન ભંગ થાય છે. પણ આપના ભજન ગાવાથી મારું ધ્યાન તો ભંગ નથી થતું. શું તમે ભગવાનની સ્તુતિ નથી ગાઈ શકતા? સ્તુતિ સ્તુતિ તો મને આવડતી નથી. ભલે, તો મારી સાથે ભગવાનની સ્તુતિ ગાઓ. સારી વાત છે. બ્રાહ્મણની આજ્ઞા છે તો અવશ્ય ગાઈશ.
नमामि कृष्णं नमामि कृष्णं राजीव लोचन अतीव सुंदर राजीव लोचन अतीव सुंदर नमामि कृष्णं नमामि कृष्णं मुरली मनोहर गोविंद गिरिधर नमामि कृष्णं नमामि कृष्णं दीन जनों की आस तुम्ही हो भक्तों का विश्वास तुम्ही हो योगी साधक आराधक के अंतर का आभास तुम्ही हो अंतर का आभास तुम्ही हो है दृष्टि सारी तुम्ही पे निर्भर है दृष्टि सारी तुम्ही पे निर्भर नमामि कृष्णं नमामि कृष्णं मुरली मनोहर गोविंद गिरिधर नमामि कृष्णं नमामि कृष्णं भजोरे मन हरि हरि मोहन मुरारी भजोरे मन हरि हरि मोहन मुरारी मोहन मुरारी गोविंद गिरिधारी गोविंद गिरिधारी सकल दुख हारी हे भजोरे मन हरि हरि मोहन मुरारी भजोरे मन हरि हरि कृष्ण मुरारी गोविंद अनमोल है गोपाल अनमोल हरि हरि बोल हरि भक्ति रस के प्यासे तू भक्ति रस तो घोल हरि हरि बोल मोहन को देखना है तो अंतर के नैन खोल हरि हरि बोल दिखते हैं दीनानाथ प्रेम भावना के मोल हरि हरि बोल समझना है हमको समझना है गूढ़ बातें तुम्हारी एक साब दे सलोने के हम हैं पुजारी एक बामन के छोरे से हुई है अपनी यारी कृष्ण मुरारी ओ कृष्ण मुरारी कृष्ण मुरारी मेरा कृष्ण मुरारी हे भजोरे मन हरि हरि कृष्ण मुरारी भजोरे मन हरि हरि कृष्ण मुरारी हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 हे भजोरे मन हरि हरि कृष्ण मुरारी हे भजोरे मन हरि हरि कृष्ण मुरारी हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे
સુદામા, અમારા દિવ્ય દર્શનથી તમારા ઘણા જન્મોની ભક્તિ આજે સફળ થઈ ગઈ. આ સમયે અમારી સન્મુખ હોવાને કારણે તમારી પર માયાનો કોઈ પ્રભાવ નથી પડી શકતો. એથી જ આ સમયે તમારું શરીર સૂક્ષ્મ અને તમારા ચક્ષુ દિવ્ય થઈ ગયા છે. તેથી આપના આ દિવ્ય ચક્ષુઓને લીધે તમે એ સમસ્ત દેવતાઓને પણ જોઈ શકો છો, જે આ સમયે અહીં ચારે તરફ ઉપસ્થિત છે. તમારી સાથે જે મુરલી મનોહરનું રૂપ ઊભું છે એ પણ અમારું જ રૂપ છે. અમને ઓળખો. એ સમસ્ત દેવગણ જે આ ઐતિહાસિક ઘટનાને જોવા માટે અહીં ઊભા છે, તમારે કારણે આજે એમને પણ અમારા આ દિવ્ય દુર્લભ રૂપના દર્શન થઈ ગયા છે. આ એ જ રૂપ છે જેને અમે કોટી કોટી યુગોમાં ક્યારેક જ પ્રકટ કરીએ છીએ. આ રૂપના દર્શન પામ્યા પશ્ચાત પ્રાણીએ વધુ કંઈ પામવાનું બાકી નથી રહેતું. એ અમારા શ્રી ચરણોમાં વિલીન થઈ જાય છે. પરંતુ આ જન્મમાં તમારા પૂર્વ કર્મોના થોડા ભોગ હજી બાકી છે, એટલે તમારે તમારા પ્રારબ્ધને અનુસાર હજી એ બચેલા દુઃખ સુખોને ભોગવવાના બાકી છે. જ્યારે એ સમસ્ત કર્મફળોના ભોગ સમાપ્ત થઈ જશે ત્યારે તમે આ શરીરનો ત્યાગ કરશો અને તમને અમારા ચરણોમાં શાશ્વત શાંતિ પ્રાપ્ત થઈ જશે. એ પશ્ચાત તમારે વધુ કંઈ પામવાનું નહીં રહી જાય. પરંતુ જ્યાં સુધી તમારે કર્મફળ ભોગવવાનું છે ત્યાં સુધી તમારે આ શરીર રાખવું પડશે, જે માયાને આધીન હશે. એથી જ અમે અંતર્ધ્યાન થતાં જ તમારી પર ફરીથી માયાનો અધિકાર થઈ જશે અને તમે આ દ્રશ્ય અને આપણો મેળાપ સર્વ ભૂલી જશો. તથાસ્તુ.
વાહ મુરલી મનોહર, શું વાત છે, શું વાત છે તમારી. આજે તમારી સાથે ભગવાનની સ્તુતિ ગાવાનો જેટલો આનંદ આવ્યો છે એટલો જીવનમાં કદી નથી આવ્યો. આજની પૂજાનો રસ તો વિચિત્ર હતો. લાગે છે તમે કોઈ જાદુગર છો. જાદુગર તો આપ છો વિપ્રવર. આપની ભક્તિમાં અવશ્ય કોઈ જાદુ છે. એવો જાદુ કર્યો છે આપની સ્તુતિએ કે હું મારી લક્ષ્મી જેવી પરણિતાને જ ભૂલી ગયો. વાહ વિપ્રવર વાહ, ધન્ય છો આપ, ધન્ય છો. ધન્ય તો શ્રી કૃષ્ણ કનૈયા છે. લાગે છે તમારી પર પણ એમની કૃપા થવા લાગી છે. જલ્દી ભક્ત બની જશો પૂરા. હું તો આપ જેવા ભક્તનો ભક્ત બની જાઉં તો ધન્ય થઈ જાઉં. વાહ પ્રભુ, વાહ વાહ, ધન્ય કરી દીધા આપે, ધન્ય કરી દીધા પ્રભુ. આપના ભક્તની સાથે સાથે અમને પણ ધન્ય કરી દીધા આપે. અને અને સર્વ દેવતા પણ જે ભક્ત અને ભગવાનના અનુપમ મેળાપને જોવા માટે પધાર્યા હતા, તેઓ સર્વે પણ આપના દિવ્ય રૂપ જોઈને ધન્ય થઈ ગયા પ્રભુ. ધન્ય તો અમે થઈ ગયા દેવી. કેટલા યુગોમાં આવો ભક્ત મળે છે જેના ભક્તિનું તોફાન એક તોફાની નદીની જેમ ભગવાનને પણ પોતાની સાથે વહાવીને લઈ જાય છે. કાળની ગતિમાં આવી દુર્લભ ક્ષણ ક્યારેક જ આવે છે જ્યારે ભક્તિ અને ભાવનાની તોફાની લહેરોમાં ભક્ત અને ભગવાન બંને એક સાથે ડૂબકી મારતા હોય છે. અને એ જાણવું મુશ્કેલ થઈ જાય છે કે બેમાંથી ભક્ત કોણ છે અને ભગવાન કોણ છે. રૂકમણી, તમે આજે એવા જ એક દિવ્ય, દુર્લભ અને અણમોલ ક્ષણની સાક્ષી બની ગયા છો. મારા અવભાગ્ય, આજે સાચે જ આપે એને જન્મ જન્માંતરની ભક્તિનું પૂર્ણ ફળ આપી દીધું પ્રભુ. અમે એને કશું નથી દીધું દેવી. આ જે એણે મેળવ્યું છે એ તો એણે પોતાની અનન્ય ભક્તિની તાકાતથી અમારી પાસેથી ઝૂંટવી લીધું છે. એનો જે હક હતો એ જ એને આપ્યો છે. અમે કંઈ ઉપકાર નથી કર્યો. જુઓ, અમારો અને એનો જે ભક્ત અને ભગવાનનો સંબંધ છે ને, આજે એ એની ચરમ સીમા પાર કરી ગયો છે. હવે ભગવાનની પાસે એને આપવા માટે હવે વધુ કંઈ નથી રહ્યું. હવે તો કેવળ મિત્રતાની રમત બાકી રહી ગઈ છે. રમત? હા દેવી, રમત. મિત્રોમાં તો પરસ્પર ખાસી રમત ચાલતી હોય છે, છેડછાડ થાય છે, તોફાન મસ્તી થાય છે. આ લીલા હજી બાકી છે. એમ પ્રભુ, તો હવે એ લીલા ક્યારે આપ બતાવશો? એનો પણ સમય આવી ગયો છે. એ જુઓ, મોરલી મનોહર એને દ્વારિકાની પાસે લઈ આવ્યા છે.
શ્રી કૃષ્ણ. આલો વિપ્રવર, દ્વારિકા નગરી આવી ગઈ. હવે મને આજ્ઞા આપો. ભલે. તમારી સાથે આટલી લાંબી યાત્રા ક્યારે સમાપ્ત થઈ ગઈ ખબર જ ન પડી. જો તમે ન હોત તો આટલો લાંબો રસ્તો કાપવો મુશ્કેલ થઈ જાત. અરે એમ કહો કે આપને કારણે મારો રસ્તો પણ આરામથી કપાઈ ગયો. સારું, હવે આપ આપના રસ્તે ઉપડો અને હું મારા ઘરે જાઉં. પરંતુ જતા પહેલા શ્રી કૃષ્ણના ઘરનું ઠેકાણું તો કહેતા જાઓ ભાઈ. દ્વારિકાધીશનું ઘર અહીંના નાના ભૂલકાએ જાણે છે. આપ કોઈને પણ પૂછજો કે રાજમહેલ ક્યાં છે, આપને બતાવી દેશે. પણ જો તમે પણ ત્યાં સુધી આવો તો સારું થાય. ચિંતા ના કરો, રાજમહેલ નજીક જ છે, શીઘ્ર જ પહોંચી જશો. જ્યારે આપ આપના મિત્રને મળો તો મારે માટે પણ પ્રાર્થના કરજો. અચ્છા, આશીર્વાદ આપો. અરે અરે સુખી રહો, સુખી રહો. અરે અરે ભાઈ, ભાઈ ભાઈ સાંભળો તો ખરા. ભાઈ મારે ભાઈ, અરે હા હા, અરે મહાશય, મહાશય મારી વાત તો સાંભળો. ભાઈ સાહેબ જુઓ, કોને પૂછ્યું? અરે ભાઈ સાહેબ સાંભળો, સાંભળો, સાંભળો. देवनिर्मिता द्वारिका रही बैकुंठ लजा दीन सुदामा द्विज करे चरण धरत सकुचा नहीं समझे कित जा. द्वारिका को देखत ही दुख सब दूर भय, दीनता दरिद्रता की कहीं नहीं छाया है. मूल्यवान रत्नों की जगमग कह रही कोश यही अपना कुबेर ने लुटाया है. चारों ओर पति को न पाया, ये वसुंधरा ने जाने किस धरा पे पठाया है. सारे ही भवन राज भवन के जैसे लगे, राजा का भवन जाने कहाँ पे बनाया है. राजा का भवन जाने कहाँ पे बनाया है. આવો આવો, અહીં આવો, આવો, આવી જાઓ. આ સાવ ગભરાયેલો મનુષ્ય જાણે કોણ છે, કોને શોધી રહ્યો છે? આ કોઈ પરદેશી છે, કેમ કે
દ્વારિકામાં તો આટલું દરિદ્ર કોઈ હોય જ ન શકે. કોઈ નિર્ધન બ્રાહ્મણ લાગે છે. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. પ્રણામ પ્રણામ બ્રાહ્મણ દેવતા. સુખી રહો, સુખી રહો. બ્રાહ્મણ દેવતા, હા? આપ પરદેશી લાગો છો. હા. કોની ઘેર જવું છે આપને? જણાવો, અમે લઈ જઈશું. ભાઈ, મારે શ્રી કૃષ્ણના ઘરે જવું છે. ત્યાં સુધી પહોંચાડી દેશો તો ઘણી મહેરબાની. શ્રી કૃષ્ણને ઘેર? હા, શ્રી કૃષ્ણના ઘરે. અચ્છા અચ્છા, પેલો કિશનીઓ બળદગાડી વાળો ને? ના ના, હું તો દ્વારિકાધીશની વાત કરું છું. એમને મળવા જવું છે મારે. દ્વારિકાધીશને? હા, એમને જ મળવા માંગુ છું. દ્વારિકાધીશને મળવું છે આપે? હા, હે મહાનુભાવ, દ્વારિકાધીશ પાસે આપનું શું કામ આવી પડ્યું? એઓ મારા પરમ મિત્ર છે. હા, મિત્ર? મિત્ર? દ્વારિકાધીશ? તો શ્રી કૃષ્ણ આપના પરમ મિત્ર છે? હા, ક્યાં છે એમનું ઘર? ઘર? અરે તેઓ તો રાજા છે, રાજા. રાજમહેલમાં રહે છે. આગળથી જમણે ચાલ્યા જાઓ, ત્યાં જ એમના મહેલનો પરિસર આરંભ થાય છે. ધન્યવાદ. થોડું જરા પાણી પી લઉં હું. હા હા, આવો, આવો ને. આવો, આવો. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. દ્વારિકાધીશને પોતાના મિત્ર ગણાવે છે. કોઈ પાગલ લાગે છે. એવું જ લાગે છે. કોણ જાણે દ્વારકામાં ક્યાંથી આવી ગયો? આવા દરિદ્ર લોકોને દ્વારિકામાં આવવા ન દેવા જોઈએ. નહીં, કોઈ દ્વારિકાવાસીને આવી વાતો શોભા નથી દેતી. અરે દરિદ્ર છે તો શું થયું? છે તો મનુષ્ય જ ને. બસ જરા મગજ ફરી ગયું છે. ને છતાંય આપણે એને રાજમહેલનો રસ્તો બતાવી દીધો. તો શું થયું? રાજમહેલમાં બ્રાહ્મણોનો ઘણો આદર સત્કાર થાય છે. પણ એ બિચારાને આ દશામાં જોઈને રાજમહેલના દ્વારપાળો ઘૂસવા જ નહીં દે. ચાલો, ચાલો. જાઉં કે ન જાઉં? શું કરું? પાછો ફર સુદામા, પાછો ફર. જોયું નહીં લોકો કઈ રીતે હસી રહ્યા હતા તારા પર? કાંડો કહેતા હતા તને. કાંડો હું નથી, કાંડા તો એ લોકો છે. એમને શું ખબર કે શ્રી કૃષ્ણને મારી કેવી મિત્રતા છે? એ બધી બાળપણની વાતો છે. હવે આ ઉંમરે તો છોકરવત ન કર. બની શકે છે કે શ્રી કૃષ્ણ તને ભૂલી ગયા હોય.
સમયની સાથે મનુષ્ય પણ બદલાઈ જાય છે. ના ના, એ ભગવાન છે, મહાન છે, સૌથી અધિક મહાન છે. સમય શું બદલશે એમને? મનુષ્ય અવશ્ય બદલાઈ જાય, પરંતુ ભગવાન નથી બદલાતા, નથી બદલાતા ભગવાન. ભગવાન, આપના મિત્ર તો દ્વારિકા પહોંચી ગયા, તો પછી ચિંતા અને વ્યાકુળતાનું શું કારણ છે? દેવી, હું ચિંતિત એટલા માટે છું કે સુદામા ખૂબ સ્વાભિમાની છે. એ દ્વારિકાના વૈભવને જોઈને એ વૈભવ સાથે પોતાના દારિદ્ર્યની તુલના કરે છે. આ સમયે એના મનમાં એક યુદ્ધ ચાલે છે કે મને મળે કે પાછો વળે. મને ભય છે કે એનું સ્વાભિમાન એને કોઈ પણ ક્ષણે પાછો ફરવા વિવશ કરી શકે છે. ધૈર્ય રાખો પ્રભુ, તેઓ અવશ્ય આપને આવીને મળશે. અને જો પાછા ગયા તો શું થયું? આપ એમને એકવાર તો મળી જ ચૂક્યા છો, તો પુનર્મિલનની આટલી વ્યાકુળતા કેમ? એ માટે કે સુદામા સાથે મારો એ મેળાપ ખોટો પણ હતો અને અધૂરો પણ. ખોટો અને અધૂરો અર્થાત? અર્થાત એ દેવી કે એ મેળાપ ખોટો જ હતો. ખોટો એટલા માટે કે સુદામાને મળતી વખતે હું થઈને પણ હું નહોતો. અને અધૂરો એટલા માટે કે મેળાપ બે મિત્રોનો મેળાપ નહીં, પણ બે અજાણા યાત્રીઓનો ભેટો હતો, જેઓ રસ્તામાં મળ્યા અને વિખૂટા પડ્યા. પોતાના સખાને મળવાનો આનંદ ન સુદામાને મળ્યો ન મને મળ્યો. સુદામાને આપને મળવાનો આનંદ ન મળ્યો એ વાત તો સાચી છે, પરંતુ આપ તો એમને મળી ચૂક્યા છો. રસ્તો આખો એમની સાથે ને સાથે જ રહ્યા છો, તે છતાંય આપ સંતુષ્ટ ન થયા? સુદામા સાથેનો મારો એ મેળાપ એવો જ હતો જાણે કોઈ બાળક જળમાં ચંદ્રમાની છબી જોઈને એને પકડવાનો પ્રયત્ન કરે અને ચંદ્રમા એના હાથમાં ન આવે. ભગવાન, જો સુદામાને મળવા માટે આપ આટલા જ વ્યાકુળ હતા, તો પછી એક યાત્રીના વેશમાં કેમ મળ્યા? આપ આપના સાચા રૂપમાં જ એમને મળી લેતે. નહીં દેવી, એ સંભવ નહોતું. કેમ? કેમ કે એને મળવા માટે જેટલી તપસ્યા આવશ્યક છે, સુદામા એટલી તપસ્યા હજી પૂરી નથી કરી શક્યો. કર્મનું વિધાન એવું છે કે દરેક મનુષ્યએ પોતાના ઉદ્દેશ પામવા માટે કર્મ કરવું પડે છે. જો લોકો કર્મ ન કરે અને કેવળ અભિલાષાના માધ્યમથી જ પોતાનો ઉદ્દેશ પામી લે, તો કર્મ કોણ કરશે? સુદામા ઘણો પરાક્રમી છે. એણે મારા માટે પોતાના ઘાયલ પગથી તપતી અને ધકતી ધરતી પર એક એક ડગલું મૂકીને સ્વયં કર્મવીર હોવાની સાબિતી આપી છે. અને મારા સુધી પહોંચવા અગણિત કષ્ટ ઉઠાવીને એ સાબિત કર્યું છે કે એ મારી મિત્રતાને યોગ્ય છે. હવે તો એનું કર્મ પૂરું થઈ ગયું છે, તો આપ મળવામાં આટલી વાર કેમ કરો છો ભગવાન? એટલા માટે કે આ મેળાપ કોઈ સાધારણ મેળાપ નથી દેવી. આ એક ઐતિહાસિક મેળાપ હશે. હું એને એ રીતે મળવા માંગુ છું જેને આખું વિશ્વ જુએ, જેથી ધરતીનું દરેક પ્રાણી આ પાઠ ગ્રહણ કરે કે મિત્રતાનો શો અર્થ હોય છે અને એ શી રીતે નિભાવવી જોઈએ. રસ્તામાં
સુદામાને મારા સાચા રૂપમાં જઈને મળત તો લોકોને આ સંદેશ શી રીતે આપત? કૃષ્ણ